બુવાજીની વાતો અલગ હોય ને દેવની વાતો અલગ હોય. તમાર બુવા પણ શીખવી હોય તો હું શીખવાડું, કોઈ વાત ખોટી નહીં પડે. એવું કેવું તમારા ગામમાં બસ સ્ટેન્ડ છે હોય જ યાર. બસ સ્ટેન્ડ ના જોડે બોકડા છે હોય જ. એક મોટું ઝાડ હ હોય જ. ગ્રામ પંચાયત છે, નિહાળ હ. આ બધું માતા ના કે યાર. માતા શું કે ઘેરથી નક્કી કરી નીકળ્યા હોય. શૈલેષ પટેલ કોઈ એમ કે હું ખાઈને આવ્યો, હું કરીને આવ્યો હું, એ મને કે એટલે પરમદાળ સવારે 9 વાગે હું ફરવા નીકળી હતી ભાઈ. એ તારે ઝઘડો ચાલતો હતો તારા બાપને તારે કે મારે જીમમાં જવું હો, એટલે તારા બાપને એવું કીધું કે આટલું મોડું ના જવાય. એટલે બાપ એવું કહે કે જીમમાં જવાની જરૂર નહીં યાર, હું કહું એટલું કર. દીકરો એમ કહે છે કે મારા મસલ્સ બનાવાય. એટલે આ ઝઘડો ચાલતો હતો. શૈલેષ પટેલ તમે પલાળેલા ચણા લીધા, 10 બદામો લીધી, અને આ બધું લઈને કાચું લઈને તમે વાટકામાં બેઠ્યા. એ તો નહીં વાપરો. બોલાવું જમાદારનું એવું કેવું કે પાટલો ગમે તેનો થાય, ગમે તેટલાનો થાય, મુખ્ય પાટલામાં મારે બેહવું. એને કહેવાય આયોજન. તો જો હું લઉં અને મુખ્ય પાટલો તારો લઉં છું એ નક્કી હોય તો એવું કહો યાર. પરમદાળ હોજે 3 વાગે એક જગ્યાએ ઉભા રહ્યા હતા, 3 જણા જગ્યાએ, અને જમીનની વાત થી 8.5 વીઘાની. એ 8.5 વીઘા જગ્યા લ્યો અને વેપાર કરો એટલે 30 લાખ રૂપિયા મળે. ખાલી મૌખિક વાતો કરી. અને પાટલો લઉં પેલા નાડું તો મારું નામ માતા ના કહેવાય યાર. આ વાત બુવાજી તો નહીં કરી ને. તો યાર એક કમાલ હે યહાં પે તો. લેતા આવડે તો આટલે આવડવું જુઓ. कॉफी अच्छी बात है. आवजे आवजे मारी गुगरियाड़ी बेटियों वाड़ी चेहराओ તમે મને ડાબા સંભાળો ન જમણા ઉકારો ના ધરું તો હું તમારી શહેર નથી ના. તો દ્વારકો નો ધણી બનાવા, ગાર્યું તો દ્વારકો નો ધણી બનાવા, પણ એણ ધાર્યું બનાવા તો મારી ભીખા વાઘની ચેહર બનાવા. આવજે આવજે મારી પ્રભુ વાળી ચેહર ડેરાયાઓ. ઘડિયાળ તો ખાલી ટેમ જ બતાવા. રમેશ ભુવાજી પડ પહેરેલી ઘડિયાળ તો ખાલી ટેમ જ બતાવા. પણ
ભાઈએ કરી મેં લઈ લીધી હોય તો ટોટલ આ નોટના પોકડાનો સરવાળો કરે એટલે તું બોલ વધાવું થાય કે વેણ થાય? આ ભાઈને કીધું હવે વધાવો તો કઈ કીધું તો યાર વધાવો તો થાય પણ 17 નું જ થવું જોઈએ. તો આલો એ પહેલા હાલવાની તૈયારી છે. આ ભાઈ લક્ષ્મી વર્ષા કરતા કરતા એક વાત મનમાં બોલ્યો કે માં આટલું કામ થઈ જાય તો જબરું કરવું મંદિરમાં ચહેરમાં માટે તો એ થઈ જશે અમારી ચહેરની ગેરંટી. શૈલેષ પટેલ વેણ ને વધાવતા આખી દુનિયા હાલે. મને વેણ વધાવવામાં ખબર ઓછી પડે હોય તો એક જ ખબર પડે ભીખા ભુવાના મોઢામાંથી જે નીકળે એ ફાઈનલ. અવાજ ના કરશો ભાઈ. એટલું તો કેવાનું હું માગ્યું છમ તમે શું કરો? તમે હાલ છો શું હતો? માં ઘરનું ઘરમાં રે કેવું? ઘરનું ઘરમાં રે ગોળાનું પાણી ગોળામાં રે. વેર ને ઝેર થાય એવી વાત છે પણ એ ના થાય મને લાભ થાય તો ઝેર હાચું. એવું માગીને શૈલેષ પટેલ આ એવું કે કાલ બપોરે મિક્સ સબ્જી બનાવી હતી અને મિક્સ સબ્જી ખાતા ખાતા અમેરિકા હોય કે દુનિયામાં હોય દીકરીનો ફોન આવ્યો કે મને ભીખાભાઈ બુવાજી સપનામાં આયા અને સપનામાં આવી અને મને આશીર્વાદ આપ્યા ગોગા મહારાજના રૂપે. એટલે એ બેને એવું કીધું કે ગમે તે કોઈક વસ્તુ બુવાજી ભેટ આપજો કાલ તમે જજો. એટલે ઘરેણા જ્વેલર્સમાંથી ચાંદીની લકી ભીખાભાઈ બુવાજી માટે લાયા તો દીકરીનું ટેન્શન મટી જાય મારી ચહેરની ગેરંટી. પણ ચહેર ચેહરજીના પોતાના પારકા બન્યા હોય માજીના વાલા વેરી બન્યા હોય જીના ભીતરમાં જેણી જેણી હોય ગાલી હોય મારી પ્રભુ વાળી ચેહર તમે આવો વળતી હોય દેરાયા મારું તું તારું સેવક ના હોય જીગા ભાઈ દુબળાવાના દીકરા ના વાડી મારી ભીખા વાગની રર છે હરાઓ
બીજું કોણ વાળશે તું નહીં તારે તો છે હર બીજું કોણ ચારશે